હું ગદ્દાર માણસ હોય એવો માણસ હોય તો હું 5-25 રૂપિયા લઈને સાથે હોતો ન ઘરે ત્યારે હું શું લેવા વારંવાર તમારી સાથે સામે આવું છું સત્ય સાબિત કરવા માટે કે હું ખોટો નથી એટલા માટે આવું છું. મારો બીજો કોઈ ઈરાદો છે નહીં. ઓડિયો મેચ બહાર પડ્યો છે અને મેચ કર્યું છે એની સાથે વાત મને કોઈએ કીધું ઉપર ક્યાંય જ્યો નથી. હું કોની પાસે જાઉં? આ વાત મારે કોને કર્યું સાહેબ? એથી વિશેષ તમને કહું, મેં ફોન કર્યો, એને ડાઉટ પડી ગયો મારી માથે. પછી બીજો મેં ફોન કર્યો, મેં કીધું હું છાવણીમાં આવું છું, ના પાડી તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો, ના પાડી અહીંયા ન આવતા, માહોલ મિટિંગ ચાલે છે. આવો ઓડિયો પણ મેં મૂક્યો હતો. ઓડિયો આપ સૌએ સાંભળ્યો હશે, જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવી હતી, આગળ આવું હતું એટલા માટે તમે આવ્યા હતા. આવું બયાન નિલેશભાઈનું છે પત્રકાર સામે. તો એમાં ક્યાં એ ઓડિયોમાં નિલેશભાઈ બોલે છે એ આપ સૌએ સાંભળ્યું છે કે તમે 3 મુદ્દા લઈને લઈ આવો, સરકાર પાસે જાઓ, એકલા જાઓ, મુદ્દા લઈને આવો એટલે તમને આગળ કરશું. તો મેં શું કીધું ઓડિયોમાં તમે સાંભળી શકો છો. મારે આગેવાન નથી થવું, મારે ખાલી આવવું જ છે સાવણીમાં. હું આવીને બેસું તો શું વાંધો છે? નિલેશભાઈએ શું કીધું કે આજ નહીં, ત્રીજી વાર પણ ના પાડી. આપ શું જાણો છો શું કરવા ના પાડે? તો સમિતિને ખબર નથી આ બધી કે આ નિલેશભાઈ ના પાડે છે. તો એમ કહે છે કે અહીંયાથી ના પાડે છે. નહીં, સમિતિ મને ના પાડે જ નહીં. પણ સમિતિએ જો મારો કોન્ટેક્ટ કર્યો હોત આ સાંભળીને તો આ ઓડિયો મારે મૂકવો ન પડે ને આવું બધું થાત નહીં. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. મારો મુદ્દો આ હતો. ચારણ વિશ્વાસઘાતી ન હોય. હું અમુક મુદ્દા લખીને આવ્યો છું, મુદ્દા લખીને કે હું ભૂલી ના જાઉં એના માટે થઈને. સાહેબ, નિલેશભાઈને એટલું વિચારવું જોઈએ કે હકાબા શું બોલી રહ્યા છે. તમે જો મારા સમાજે મને કીધું કે હકાબા અમે તમારા સમર્થનમાં આવીએ છીએ, મેં ના પાડી ચારણ સમાજને કે ખેડૂત તરીકે આવો, મારા સમર્થનમાં ના આવશો. કારણ કે મને છાંટા ઉડશે તો મારા સમાજને છાંટા ઉડશે. મને ઉડે ભલો ઉડે, બદનામી આવે તો મારા સમાજ માથે બદનામી ન આવવી જોઈએ. સમાજનું આટલું સારું વિચારું છું તો નિલેશભાઈને આવું ન થાય કે હું મારા સમાજને આગળ લઈ જાઉં, મારા સમાજનું હું સારું વિચારું. નહીં, એ તો સમાજને બદનામ કરવા માટે આવ્યો હતો અને આંદોલન તોડવા માટે આવ્યો હતો. હકાબા કોડી ખોટું બોલે નહીં. વારંવાર કહું છું સત્ય બોલવા માટે આવ્યો છું. અમુક વસ્તુ તમને મારે કહેવી છે હજી કે મારી પાસે શું વસ્તુ છે એ. પણ હું કોઈ સમાજને બદનામ કરવા નથી માગતો. મારો નિયમ છે, હું નિલેશભાઈને પણ બદનામ કરવા નહોતો માગતો. પણ હવે આમાં હું ફસી જવાનો હતો કારણ કે એ બધું મારી હાથે કરાવવાનો પ્લાન થાય નહીં. હવે હું વયો જાઉં તો આ વાત પડી રહે અને આ બધો સોદો થઈ જાય અને પછી ખબર પડે તો શું હાલત થાય જેતપુર ગામની સમિતિની. એક વ્યક્તિ સોદો કરીને કહેતો એટલે હું તો સમિતિનું સારું કરવા માટે આવ્યો હતો. આખા આંદોલનમાં મેં એક જ ભૂલ કરી છે, મારો ક્યાંય બયાનમાં ભૂલ છે નહીં. અને હું બોલ્યા પછી ફરતો નથી. નિલેશભાઈ જેમ ફરે છે ને, નિલેશભાઈ ક્યાં ફરી ગયા તમને ખબર છે? ઓડિયો આવ્યો જ્યારે આ લેવર દેવરનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનું ઇન્ટરવ્યુ લે છે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, તાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું કે હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. તો એમ પૂછવામાં આવ્યું કે તમને હકાબા લાંચ આપે છે, ધાક ધમકી આપે છે? તો નિલેશભાઈ ના પાડે છે, ના, હકાબા કઈ લાંચ નથી આપતા, ધાક ધમકી નથી આપતા. ત્યાં સુધીને ઓડિયોની ખબર હતી નહીં. જેવો ઓડિયો બહાર આવે છે તરત એનું બયાન બદલે છે કે મને લાંચ હકાબા આપે છે, ધાક ધમકી હકાબા આપે છે. આવું બધું મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ગઢવી બોલ્યા પછી ફરે નહીં. સાચું હોય કે ખોટું હોય, બોલો. ગઢવી ફરે નહીં કારણ કે અમારા લોહીમાં છે, અમે ન ફરી ભાઈ. બીજી વાત, નિલેશભાઈ એરવારિયા એવું ઈચ્છતા હતા હકાભાયા ન આવે ને કે ભાંડો બધો ફૂટી જાય છે. અમે ખોટું બોલવાવાળા માણસો છે નહીં. આંદોલન ઉપવાસ અમારા લોહીમાં છે. 450 ત્રાગા એટલે 450 આંદોલન ચારણોએ કર્યા છે. એમાં પોતાના પ્રાણ આપ્યા છે. આ ઇતિહાસ છે. ગામડે ગામડેના પાર્યા છે અને સત્તાની સામે અને ન્યાય માટે થઈને બીજાના ન્યાય માટે ચારણોએ ઉપવાસ કર્યા છે. અમારા ઉપવાસ કેવા હતા કે 3.5 દિવસ જ અમે બેસતા ચારણો અને સીધા અમારા ગળા કાપી નાખતા. અમે પ્રાણ આપતા હતા ઉપવાસમાં. એ કોમમાંથી આવું છું તો હું શું ખેડૂતનું ખરાબ કરું, ગુજરાત રાજ્યનું ખરાબ કરું, સમાજનું ખરાબ કરવું તમને લાગે છે?
ઉપવાસ તો અત્યારે કરે છે મારી દીકરીઓ. તમે આવ્યા છો મારા ઘરે, એકવાર આવો તો ખરા કે મારા પપ્પા માથેથી બદનામી વહી જાય. ઉપવાસ કર્યા છે અને મારી દીકરી સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે મારા પપ્પાના સત્ય મારા પપ્પા હોય ને જે વિરોધમાં જે વિરોધી હોય, મારા પપ્પાને બદનામ કરવા માંગતા હોય, એનો વિનાશ થઈ જાય છે. એટલે થઈ જ જાય છે. આજથી શરૂઆત થઈ ગઈ છે. તમારા ઘરમાં જ્યારે નુકસાન આવે, દવાખાનું આવે, ભયાનક મુસીબત આવે તો માનજો કે મારી દીકરીનો શ્રાપ તમને લાગી ગયો છે વિરોધીઓને. કારણ કે તમે એક સત્ય માણસને અસત્ય સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો. હું અમુક તમને મુદ્દા આપું છું, મારી પાસે ઘણા મુદ્દા છે. ખરાબ કોમેન્ટો પણ મને આવે છે. ધન્યવાદ છે આપ સૌને. એક જ સાથે તાલી પાડી અને એક જ સાથે હું ખરાબ થઈ ગયો.